કૌભાંડોની હારમાળામાં વધુ એક કૌભાંડ સામે આવ્યું। જૂનાગઢ માંગરોળમાં આવાસ યોજનામાં કૌભાંડ કરાયું। 2 વર્ષમાં બનાવેલા 700 મકાનોમાં મોટા પાયે ગેરરીતિ કરવામાં આવી। મકાન બનાવ્યા વિના સહાયની રકમ ચાઉ થઈ ગઈ। 2014-15માં બનાવેલા મકાનો 2024-25ના દર્શાવી દીધા અને લાભાર્થીઓને યોજના હેઠળ 1,70,000ની સહાય મળે છે। લાભાર્થીઓને માત્ર 1,10,000ની સહાય આપવામાં આવી। ઉપરની રકમ અધિકારીઓ ચાઉ કરી ગયા હોવાના આક્ષેપ લાગ્યા છે। ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી આ કૌભાંડ અંગે તપાસ કરાવવામાં આવે તેવી માંગ કરાઈ છે। મારી પાસે પણ ગામડામાંથી આવી ફરિયાદો મને મળેલી છે કે ભાઈ આમાં ગોલમાલ થઈ છે, એટલે મેં માનનીય મુખ્યમંત્રી છે ને રજૂઆત કરી છે અને મુખ્યમંત્રીજી દ્વારા તપાસના આદેશ પણ થયા છે। તપાસ થાય પછી ખબર પડે શું થયું છે। સંખ્યા કેટલો ભ્રષ્ટાચાર છે એ કઈ ખબર નથી, પણ 667 મકાનો મારા મત વિસ્તારમાં બન્યા છે। કેટલો ભ્રષ્ટાચાર થયો, ક્યાં કર્યો એ હજી માલુમ નથી, પણ જયારે તપાસ પૂર્ણ થાય ત્યારે પછી ખ્યાલ આવશે।